કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ ઉધા લર્નિંગ આપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો FYBCom FEM2 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રની આપણી લોંગ ક્વેશ્ચનની સિરીઝ ચાલી રહી છે, બરોબર? તો આજનો આપણો જે ક્વેશ્ચન છે નફાના સિદ્ધાંતો, જેમાં એક સિદ્ધાંત ઓલરેડી આપણે જોઈ ગયા છે, ગતિશીલતાનો સિદ્ધાંત, બરોબર? જેબી ક્લાર્કનો ગતિશીલતાનો સિદ્ધાંત. આજે જે સિદ્ધાંત જોઈશું તે છે બીજો નવપ્રવર્તન અને નફાનો સિદ્ધાંત. પહેલા સિદ્ધાંતમાં આપણે જોયું કે એનું બેઝ શું હતું? અર્થતંત્ર ગતિશીલ છે, બરોબર? એ જ રીતે આ સિદ્ધાંતની વાત કરીએ આપણે તો આમાં બેઝ શું છે? નવપ્રવર્તન. શું છે? નવપ્રવર્તન, બરોબર? ચાલો સમજીએ આપણે. તો પહેલા તો આપણે જોઈએ કે ભાઈ આ સિદ્ધાંત કોણે આપ્યો છે, કાં તો આને કોનો સિદ્ધાંત કહેવામાં આવે છે? શુમ્પેટરનો સિદ્ધાંત આને કહેવામાં આવે છે. શુમ્પેટરનું આખું નામ અહીંયા આપણને આપવામાં આવ્યું છે, પ્રોફેસર જોસેફ શુમ્પેટર, બરોબર? થોડીક ઇન્ટ્રો લાઈન લખીશું સ્ટાર્ટમાં થોડીક કે આ ભાઈ સિદ્ધાંત કોણે આપ્યો છે, તો પ્રોફેસર જોસેફ શુમ્પેટર દ્વારા, બરોબર? એનું નામ જે લેખ છે, જે બુક છે, શામાં આ સિદ્ધાંત આપવામાં આવ્યો છે? ધ થિયરી ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ, બરોબર? ચાલો તો હવે આ સિદ્ધાંત કે શું છે કે ભાઈ જે નફો છે, કયો નફો? નિયોજકને જે મળતો, ઓફકોર્સ અહીંયા નફો નિયોજકને જ મળવાનો, બરોબર? તો નિયોજકને જે નફો મળે છે એ નફો નિયોજકને મળતું વળતર છે. ચાલો અહીંયા એ જ લખવામાં આવ્યું છે, બરોબર? કે આ નફો જે છે નિયોજકને મળતું વળતર છે, પણ કેમ? શાના કારણે? તો નવપ્રવર્તનના બદલે. આ શાનો બદલો છે? અહીંયા નવપ્રવર્તનનો બદલો. આ નફાના સિદ્ધાંતો આવ્યા કેમ? પહેલા એમ જ મારે કહેવાનું હતું, બરોબર? પરંતુ આ સિદ્ધાંતો કેમ છે? તો નફો જે છે એ ક્યાંથી આવ્યો, ક્યારે આવ્યો, કેમ આવ્યો, કયા કારણો પર આવ્યો, બરોબર? કોને મળે છે, કોના માટે છે? તો આ બધા પ્રશ્નોનો જવાબ એકદમ સુનિશ્ચિત નથી. મૂડીનું વ્યાજ છે, શ્રમનું વળતર છે, આ બધાના જવાબ નક્કી જ છે, ચોક્કસ છે. પરંતુ નફા માટે અહીંયા શું છે? તો અલગ અલગ મતાંતર છે, બરોબર? તો એના માટે આ નફાના સિદ્ધાંતો આવ્યા છે, ઠીક? તો અહીંયા હવે શુમ્પેટર શું કહે છે કે નફો એ નિયોજકને મળતું વળતર છે. કેમ, કયા કારણે મળતું વળતર છે? તો નવપ્રવર્તનના કારણે નિયોજકને અહીં વળતર મળે છે, બરોબર? હવે આ નવપ્રવર્તન એટલે શું? નવપ્રવર્તન છે શું? તો નવપ્રવર્તન એટલે પહેલા એની વ્યાખ્યા આપવાની કે નવા ઉત્પાદન વિધેયની શોધ અને ઉત્પાદનની પ્રક્રિયામાં તેનો અમલ. આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ એક લખાય નહીં, બરોબર? બીજું પણ હોવું જ જોઈએ. તો નવા ઉત્પાદન વિધેયની શોધ. નવા ઉત્પાદન વિધેય એટલે કોઈ નવી પદ્ધતિ ઉત્પાદનની, કોઈ નવી વસ્તુ, નવી સેવા, બરોબર? નવી ટેકનોલોજી. તો નવા ઉત્પાદન વિધેયની શોધ તો કરવી, બરોબર? જે અત્યાર સુધી પૃથ્વી પર નથી એની શોધ કરવી અને ઉત્પાદનની પ્રક્રિયામાં તેનો અમલ પણ કરવાનો છે. ખાલી શોધ કરીને બેસી જવાય એવું ચાલશે નહીં. એનો અમલ પ્રેક્ટિકલી કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે એ પણ જોવાનું છે. અને આ કામ કોણ કરે છે? નિયોજક. અને એના કારણે એને નફો મળે છે એવું અહીંયા શુમ્પેટરનું કહેવું છે, બરોબર? ચાલો, પ્રોફેસર શુમ્પેટર નવપ્રવર્તનના ખ્યાલમાં નીચેની બાબતોનો સમાવેશ કરે છે. નવપ્રવર્તનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે, બરોબર? કોને આપણે નવપ્રવર્તન કહીશું? તો નવી વસ્તુની શોધખોળ, નવી અને ઓછી ખર્ચાળ ઉત્પાદન પદ્ધતિ. કોઈ ઉત્પાદન પદ્ધતિ એવી શોધો છો કે જે આપણે ખર્ચો ઓછો કરી નાખે છે, બરોબર? નવા બજારોની પ્રાપ્તિ, નવી વેચાણ વ્યવસ્થા, નવી ધંધાકીય વ્યવસ્થા. તો આ બધા નવપ્રવર્તનમાં આવશે એવું શુમ્પેટરનું કહેવું છે. નિયોજકનું કાર્ય સંશોધનને અમલમાં મૂકવાનું છે, સંશોધનનું નથી. નિયોજકનું કાર્ય સંશોધનનું નથી. નિયોજક અહીંયા સંશોધન કરવા નથી બેઠો, એ વૈજ્ઞાનિક નથી, નિયોજક છે, બરોબર? તો નિયોજકનું કાર્ય સંશોધનનું નથી, પણ સંશોધન થઈ જાય કાં તો એ જાતે પણ કોઈ જો સંશોધન કરી નાખે તો એ સંશોધનને અમલમાં કેવી રીતે મૂકવાનું છે ને એનામાંથી ધંધો કેવો ઉભો કરવાનો છે, બરોબર? કેવી રીતે નફો કમાવાનો છે, કેવી રીતે વળતર પ્રાપ્ત કરવાનું છે, એ કાર્ય નિયોજકનું છે, બરોબર? તો નવી ઉત્પાદન પદ્ધતિ બે રીતે, એક તો ઉત્પાદન પોઈન્ટ ઓફ વ્યૂ પર અને બીજું વેચાણના પોઈન્ટ ઓફ વ્યૂ પર, બરોબર? તો નવી ઉત્પાદન પદ્ધતિ એ વિકસાવશે. નવી ઉત્પાદન પદ્ધતિ વિકસવાના કારણે શું થશે? તો એનો ઉત્પાદન ખર્ચો ઘટી જશે.
ઉત્પાદન ખર્ચો ઘટે તો ઓફકોર્સ નફામાં વધારો થવાનો છે, કાં તો ગુણવત્તામાં વધારો થાય, એની જે વસ્તુ છે બરોબર એની ગુણવત્તા સારી આવે, એની ગુણવત્તામાં વધારો થાય તો વસ્તુની ગુણવત્તા, વસ્તુ સેવાની ગુણવત્તા વધે તો આપોઆપ કિંમત વધે અને પછી વળતર પણ વધવાનું છે બરોબર. તો એના કારણે આ વસ્તુના કારણે કિંમતમાં શું થાય છે, વધારો થાય છે અને અંતે નફામાં વધારો થાય છે બરોબર. વેચાણની કોઈ નવી રીતો શોધી નાખે, કોઈ અલગ પ્રકારની વેચાણની રીત અથવા તો નવા બજાર શોધી નાખે બરોબર, કે જ્યાં એવું બજાર કે આ વસ્તુ વેચાઈ જ નથી, આ લોકોને આ વસ્તુ ખબર જ નથી, નવું કોઈ બજાર શોધી નાખ્યું એને પોતાની વસ્તુને વેચવા માટે બરોબર. એ ગમે તે પ્રકારનો હોઈ શકે છે બરોબર. તો આના દ્વારા એ વેચાણમાં વધારો કરશે અને વેચાણમાં વધારો કરશે તો ઓફકોર્સ નફામાં વધારો થવાનો બરોબર. તો આ રીતે નિયોજક કામ કરતો હોય છે. નવ પ્રવર્તનનું ચક્ર આપણે પછી અહીંયા સમજાવવાનું છે, એના જેવું છે લગભગ બરોબર, કે નફો કેવી રીતે અહીંયા અદ્રશ્ય થાય છે અને પછી પાછો ઉદ્ભવે છે. તો નવ પ્રવર્તનનું ચક્ર કેવી રીતે કે ભાઈ આપણને ખબર છે બધા જ નિયોજકના દરેક વ્યક્તિના હાથમાં હોતું નથી કે સાહસ વૃત્તિ લેવી અને ધંધો ઉભો કરવો બરોબર. નિયોજક જોખમ ઉઠાવે છે અનિશ્ચિતતાની સામે, તો અહીં થોડાક જ કાતો એક બરોબર નિયોજક અહીંયા ઉભા થતા હોય છે સાહસ કરવા માટે બરોબર. તો અહીં એક કાતો થોડાક નિયોજક શું કરશે, સાહસ કરશે અને શું કરશે, નવ પ્રવર્તન કરશે બરોબર. હવે એમણે નવ પ્રવર્તન કર્યું, આ નવ પ્રવર્તનને એમણે અમલમાં પણ મૂક્યું અને એમાંથી એમણે હવે શું કર્યું, બજાર ઉદ્ભવ્યું બરોબર. હવે નવ પ્રવર્તન કરીને અમલમાં મૂકીને એ પોતાની વસ્તુને સેવા લઈને જાય છે, ક્યાં, બજારમાં લઈને જાય છે. હવે ઓફકોર્સ કે ભાઈ થોડાક કે એક જ હજુ નિયોજક છે કે આ નવી વસ્તુ બજારમાં લઈને આવ્યા છે બરોબર. તો સૌથી અભ્યાસ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ એફઆઈ બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફઆઈ બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો ત્રણ એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા સબ્જેક્ટ આવી શકે છે, તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તેની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ એની વેલિડિટી 8 મહિનાની છે બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2 તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે
બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે, અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ, તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. વધારે નફો અત્યારે આમને જ થવાનો, હજુ બીજા પાસે તો આ ટેકનોલોજી છે જ નથી, બરોબર. તો આ લોકો હવે બજારમાં વસ્તુ લઈને જશે અને બદલામાં શું કમાવશે? નફો કમાવશે, બરોબર. સૌથી વધારે નફો અત્યારે આ લોકોને મળી રહ્યો છે. હવે થોડાક દિવસ પછી એ ટેકનોલોજી ફેલાશે, બરોબર. અન્ય જે નિયોજકો છે, અન્ય જે ધંધાદારીઓ છે, બરોબર, એમને પણ આ ટેકનોલોજી મળશે અને પછી એ લોકો પણ હવે આ બજારમાં જશે વસ્તુ વેચવા માટે. તો ધીરે ધીરે આમનો જે નફો હતો એ આ લોકો તરફ ફંટાઈ જશે, બરોબર. તો અહીં હવે નફો શું થાય છે? અદ્રશ્ય થાય છે. થોડા દિવસ પછી પાછી કોઈ નવી શોધ થશે, નવી ટેકનોલોજી, નવી વસ્તુ, નવું પ્રવર્તન થશે. ઇન શોર્ટ હું તમને કહું તો નવું પ્રવર્તન થશે. પાછું આમાં નવું પ્રવર્તન થશે તો જે અગ્રેસર, આજે પહેલી પહેલ કરે ને, પહેલી વાર શોધખોળ કરે ને, એને કહેવામાં આવે અગ્રેસર નિયોજક, બરોબર. તો પાછા અગ્રેસર નિયોજક નફો કમાવશે. થોડાક દિવસ પછી બીજા પ્લેયર હજુ બજારમાં આવશે અને નફો અદ્રશ્ય થઈ જશે. પાછું કઈ નવું પ્રવર્તન થશે. આ ચક્ર ચાલે જ કરશે, બરોબર. તો નવ પ્રવર્તનનું ચક્ર ચાલ્યા કરે છે. થોડાક જ નિયોજક પહેલા સાહસ કરે છે આ નવ પ્રવર્તન કરવાનો અને એને અમલમાં મૂકવાનો. હા, પણ એમને એક ફાયદો થાય છે કે પહેલા રહેવા માટે, બરોબર, બજારમાં પહેલા જવા માટેનો એમને ફાયદો મળતો હોય છે નફાનો. આ લોકો બજારમાં આવે ત્યાં સુધીમાં તો આ લોકો નફો કમાઈ ચૂકેલા હોય છે, બરોબર. ચાલો, તો આ નવ પ્રવર્તનનો સિદ્ધાંત અહીંયા શુમ્પીટરનો નફાનો સિદ્ધાંત છે. તો બે ખાલી એક જ છે, નવ પ્રવર્તન થયા કરે છે એના કારણે નફો થાય છે, બરોબર. એના કારણે નવ પ્રવર્તન થાય છે એના કારણે નિયોજકને વળતર મળે છે, વધારે વળતર મળે છે, ને એને કહેવામાં આવે છે નફો, બરોબર. ચાલો, એની સમાલોચના શું છે, એની મર્યાદા શું છે? તો અહીં જે છે જોખમનું મહત્વ, જોખમનું જે મહત્વ છે એની નજરઅંદાજ કરેલું છે, કાં તો ઉપેક્ષા કરવામાં આવી છે. ખાલી નવ પ્રવર્તન પર ધ્યાન આપવામાં આવ્યું છે, પણ નવ પ્રવર્તન કરવા માટે જોખમ પણ ઘણું બધું છે, બરોબર. ખાસ કરીને ફાઇનાન્શિયલ જોખમ. બીજું, નફા માટે જવાબદાર અન્ય મહત્વના પરિબળોની ઉપેક્ષા કરવામાં આવે છે. ધંધો છે ભાઈ, નફો કરવા માટે ખાલી નવ પ્રવર્તન જવાબદાર નથી, નવ પ્રવર્તન સિવાયના ઘણા બધા પરિબળો જવાબદાર હોતા હોય છે નફા માટે, બરોબર. તો એ બધા પરિબળો અહીંયા એમની ઉપેક્ષા થાય છે. ત્યારબાદ નિયોજકોના કાર્યોનું સીમિત દ્રષ્ટિબિંદુ. નિયોજકનું કાર્ય અહીંયા ફક્ત નવ પ્રવર્તન ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે, પણ શું ખાલી એ નવ પ્રવર્તન કરે છે? એ સિવાયના ઘણા બધા ડિસિઝન, ઘણા બધા નિર્ણયો નિયોજકે લેવાના હોય છે, બરોબર. યોગ્ય વહીવટ સંભાળતો હોય છે, એ ધંધાનું કુશળ સંચાલન કરતો હોય છે. તો આ બધા કાર્યોને અહીંયા પાછું ઉપેક્ષા કરી છે. સીમિત દ્રષ્ટિબિંદુ અહીંયા જોવામાં આવે છે, બરોબર. અને લાસ્ટ, શુમ્પીટરનો સિદ્ધાંત ઇજારાશાહી નફાનો સિદ્ધાંત છે. એવું કેવું છે કોનું? પ્રોફેસર ટ્રિફિનનું. પ્રોફેસર ટ્રિફિન કહે છે કે આ શુમ્પીટરે જે સિદ્ધાંત આપેલો છે ને એ ઇજારાશાહી નફાનો સિદ્ધાંત છે. કેમ એવું કીધું? કારણ કે અગ્રેસર નિયોજક જે હોય હંમેશા ઇજારાશાહી ઊભી કરવામાં લગભગ સફળ થતો હોય છે, બરોબર. અને નવા હરીફો આવે પછી ઇજારાશાહી તૂટે છે. જે મેં તમને આ સમજાવ્યું તે, બરોબર, કે આ જયારે નવી શોધ કરે છે તો બજારમાં તો આજ એક જ જણ હોય છે વેચવા માટે એ ટેકનોલોજીનો, બરોબર. તો આ લોકો ચાહે તો જ્યાં સુધી નવા પ્લેયર બજારમાં નહીં આવે, નવા વેચાણકારો બજારમાં નહીં આવે, નવા ઉત્પાદકો બજારમાં નહીં આવે, ત્યાં સુધી આમની શું હોય છે? ઇજારાશાહી હોય છે. કોની? અગ્રેસર નિયોજકની, બરોબર. અને જ્યારે નવા ઉત્પાદકો બજારમાં આવશે ત્યારે ઇજારાશાહી તૂટશે, એવું પ્રોફેસર ટ્રિફિનનું કેવું છે. આવડશે? તો પ્રોફેસર શુમ્પીટરનો નફાનો સિદ્ધાંત શાના પર આધારિત છે? નવ પ્રવર્તનના આધારે, બરોબર. તો આને પણ આપણે તોડી લઈશું. કેવી રીતે? ઇન્ટ્રો લાઈન આપી દેવાની, બરોબર. ત્યારબાદ નફો નિયોજકને મળતું વળતર છે. શાના બદલ? નવ પ્રવર્તન. નવ પ્રવર્તન એટલે શું લખવાનું આપણે? ત્યારબાદ નવ પ્રવર્તનના ખ્યાલમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે એ લખવાનું, બરોબર. ત્યારબાદ સંશોધનને અહીંયા થોડાક પરિબળો જે છે, કઈ રીતે નફો નવ પ્રવર્તનને લીધે નિયોજકને મળશે અને નવ પ્રવર્તનનું ચક્ર અને ત્યારબાદ મર્યાદા, બરોબર. તો આટલી વસ્તુ આપણે આ ક્વેશ્ચનમાં યાદ રાખવાની.
ચાલો તો નેક્સ્ટ હવે આપણે સિદ્ધાંત જોઈએ, નફા અંગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત. બરોબર, તો આમાં સિદ્ધાંતમાં તમને ખબર પડી ગઈ છે કે આ જે સિદ્ધાંત છે એનો બેઝ શું છે, તો અનિશ્ચિતતા. આમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ નિયોજકને જે વળતર મળે છે એ વળતર કેમ મળે છે, અનિશ્ચિતતા વોરવા માટે. બરોબર, ચાલો ડીપમાં જોઈએ આપણે કે શું કહેવામાં આવ્યું છે. નફા અંગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોનો સિદ્ધાંત છે, પ્રોફેસર નાઇટનો સિદ્ધાંત. બરોબર, એમનું આખું નામ શું છે, પ્રોફેસર ક્રેન્ક એચ નાઇટ. ઠીક, ચાલો તો સિદ્ધાંત અનુસાર નફાનું જે મૂળ છે એ શામાં રહ્યું છે, અનિશ્ચિતતામાં રહ્યું છે. બરોબર, નફા અને અનિશ્ચિતતા વચ્ચે આ સિદ્ધાંતમાં જે છે નફા અને અનિશ્ચિતતા વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે કે ભાઈ અનિશ્ચિતતા છે, ધંધામાં અનિશ્ચિતતા છે, એના માટે નિયોજકને વળતર મળે છે અને એ વળતરને આપણે કહીએ છીએ નફો. પરંતુ અહીંયા બે જણ છે, એફબી હોલી અને એપી પીગુ. એમનું શું કેવું છે કે ભાઈ નિયોજકને જે મળતો નફો છે એ શું છે, તો જોખમનો બદલો. શું છે, જોખમનો બદલો. આ બે જણનું એવું કેવું છે, એફબી હોલી અને એપી પીગુ. બરોબર, નિયોજકને જે નફો મળે છે જોખમનો બદલો છે. જ્યારે પ્રોફેસર નાઇટ નું શું કેવું છે, પ્રોફેસર નાઇટ મુજબ નિયોજકને જે મળતો નફો છે એ અનિશ્ચિતતાઓ વરવા માટેનો બદલો છે. મેડમ જોખમ અનિશ્ચિતતા બંને વચ્ચે ફરક શું છે? પ્રોફેસર નાઇટે આ બંને વચ્ચે તફાવત આપેલો છે. શું આપેલો છે, તફાવત. જોખમ અને અનિશ્ચિતતા વચ્ચે તફાવત આપ્યો છે અને એના આધારે પ્રોફેસર નાઇટનું કેવું છે એ જોખમનો બદલો નથી, એ અનિશ્ચિતતા વરવા માટેનો બદલો છે. આધુનિક ઉત્પાદન વ્યવસ્થામાં જોખમ અને અનિશ્ચિતતા રહેલી છે. બરોબર, અનિશ્ચિતતા રહેલી છે. આ જોખમો પ્રોફેસર નાઇટ મુજબ બે પ્રકારના છે. બરોબર, પ્રોફેસર નાઇટ શું કહે છે કે બે પ્રકારના જોખમો છે. કયા કયા, તો એક તો વીમા પાત્ર જોખમો અને બીજું કે બિન વીમા પાત્ર જોખમો. એકદમ ઈઝી છે, અંદરનું કન્ટેન્ટ વ્યવસ્થિત જોઈ લો. ચાલો, વીમા પાત્ર જોખમોમાં શું આવશે કે એવા જોખમો જેમાં અંદાજ અનુમાન આગાહી થઈ શકશે નહીં. અંદાજ થઈ શકે છે. બરોબર, આમાં આપણે અંદાજ લગાવી શકીશું. શાનો, એ જોખમનો. આમાં આપણે અનુમાન લગાવી શકીશું, એની આગાહી કરી શકીશું. ધરતીકંપ, પૂર આગાહી થઈ શકે. બરોબર, એમાં કેટલું નુકસાન થશે, નુકસાન હજુ થયું નથી પરંતુ ભવિષ્યમાં જો થાય આ વસ્તુ, આ જોખમ ઉદ્ભવે તો એમાં કેટલું નુકસાન થશે એનો આપણે અંદાજ લગાવી શકીશું. બરોબર, તો અહીંયા આ જોખમોમાં અંદાજ અનુમાન આગાહી શક્ય હોતી હોય છે અને આ પ્રકારના જોખમો સામે જેમાં આ વસ્તુ શક્ય હોય છે, અંદાજ શક્ય હોય છે, એનો આપણે પછી શું કરીએ છીએ, વીમો ઉતારી લઈએ છીએ. બરોબર, તો આ પ્રકારના જોખમો સામે યોજક વીમો ઉતરાવીને રક્ષણ મેળવી લે છે. તો શું હવે આ ઉત્પાદક કે તો નિયોજક માટે જોખમ રહ્યું નહીં. જો જોખમ આવી ગયું તો વીમા કંપની પાસે જશે, પૈસા લેશે. બરોબર, સિમ્પલ વાત છે. પણ તમે કહેશો મેમ પ્રીમિયમ તો ભરે જ છે ને. ભલે પ્રીમિયમ ભરે છે તો એક ઉત્પાદન ખર્ચનો ભાગ ગણાઈ જશે. બરોબર, તો આ ઉદાહરણ અહીંયા આપેલા છે. આગ છે, ધરતીકંપ, લૂંટ ચોરી, પૂર, કર્મચારીની હડતાલ છે. તો આ બધા સિચ્યુએશનમાં તમે જોખમનો અંદાજ અનુમાન લગાવી શકો છો. આ પ્રકારના જોખમો નિયોજક ઉઠાવતા નથી. કેમ આવી વસ્તુ કીધી, નિયોજક દ્વારા ભરાયેલ પ્રીમિયમ, નિયોજક પ્રીમિયમ ભરે છે. બરોબર, અને એને ઉત્પાદન ખર્ચનો જ એક ભાગ ગણી લે છે. આ જે પ્રીમિયમ ભરે છે, પ્રીમિયમના પૈસા ભરે છે, એ કોની પાસે વસૂલ કરશે, ગ્રાહક પાસે. બરોબર, કિંમતમાં ઉમેરીને. તો ઉત્પાદન ખર્ચનો જ એક ભાગ છે. તો ના તો એના માટે કોઈ ખર્ચો છે અને ભવિષ્યમાં ના તો એના માટે કોઈ જોખમ રહ્યું. બરોબર, એના માટે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે આ પ્રકારના જોખમો છે એ નિયોજક ઉઠાવતો નથી. કિંમત દ્વારા ગ્રાહકો પર પાસ ઓન થઈ ગયું અને જોખમ જો આવ્યું તો વીમા કંપની ઉપર પાસ ઓન થઈ ગયું. બરોબર, આથી નિયોજકને જે મળતો નફો છે એ વીમા પાત્ર જોખમો ઉઠાવવાનું વળતર નથી. આ પ્રકારના જોખમો ઉઠાવવા માટે અહીંયા નિયોજકને કોઈ વળતર મળતું નથી. બરોબર, નફો એ બિન વીમા પાત્ર જોખમો ઉઠાવવા માટેનું વળતર છે. અહીંયા પ્રોફેસર નાઇટનું એવું કેવું છે. બરોબર, ચાલો તો બિન વીમા પાત્ર જોખમો જોઈએ આપણે. આ જોખમો
કેવા હોય છે? જોખમો જ કે જે બિન વીમા પાત્ર હોય છે, બરોબર, એમનો અંદાજ, ચોક્કસ અંદાજ, ગણતરી કે અનુમાન શક્ય નથી, બરોબર, એમનું આપણે અનુમાન લગાવી શકીશું નહીં. અને આ જે બિન વીમા પાત્ર જોખમો હોય છે એના કારણે અનિશ્ચિતતા ઊભી થતી હોય છે, સાચે તો, બરોબર. બિન વીમા પાત્ર જોખમો અંદાજ જ ના લગાવી શકીએ તો અનિશ્ચિતતા થાય ને. આમાં તો તમે અંદાજ લગાવી શકો તો અનિશ્ચિતતા પામી, બરોબર, અને તમે એકબીજા પર પાફોન કરી દીધું છે, બરોબર, તો અહીં ખરેખર અનિશ્ચિતતા ઊભી થાય છે. અને આ જે ખરેખર અનિશ્ચિતતા ઊભી થાય છે એનું જોખમ જે ઉઠાવે છે તેનું વળતર કહેવાય નફો, બરોબર. તે સ્વીકારવા બદલ નિયોજકને જે વળતર મળે છે તે શુદ્ધ નફો છે, બરોબર. ચાલો, સમાલોચના મર્યાદા અહીંયા આની પણ છે, ઠીક. નફા માટે દરેક વસ્તુની મર્યાદા હોવાની જ છે. નફા માટે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે અનિશ્ચિતતા ઉપરાંત અન્ય પરિબળો પણ જવાબદાર છે. ઓલરેડી આપણા આગલા એક સિદ્ધાંતમાં આવી ગયું છે આ કે નફા માટે ફક્ત અનિશ્ચિતતા જવાબદાર નથી, અન્ય ઘણા બધા પરિબળો છે કે જે નફો માટે જવાબદાર છે, બરોબર. એમની અહીંયા ઉપેક્ષા થઈ છે. કાર્યો અહીંયા કયા કયા છે નિયોજકના? તો સાધનોનું સંકલન એટલે બધાને ભેગા કરવા. નિયોજક શ્રમ, મૂડી, જમીન બધાને ભેગા કરે ને કુશળ વહીવટ કરે. આ બધા કાર્યો પણ અહીંયા ઉપેક્ષિત છે, બરોબર. નિયોજકો દ્વારા ઇજારાશાહીનું સર્જન થઈ શકે છે. જેમ કે આપણે નવ પ્રવર્તનના સિદ્ધાંતમાં જોયું કે ભાઈ જે નવું પ્રવર્તન કરે છે એ લોકો ઇજારાશાહી ઉદ્ભવી શકે છે, બરોબર. એની કોપીરાઇટ લઈ લે, એમાં નવા ઉત્પાદકો પ્રવેશ ન કરી શકે એના માટેના પ્રયત્નો કરી શકે છે. તો ઇજારાશાહી ઉત્પન્ન થઈ શકે છે અને એના કારણે પછી જે વળતર મળે એને નફો કહેવાશે નહીં. એ તો એમની રેગ્યુલર ઇન્કમ થઈ જાય, બરોબર. ત્યારબાદ નફો એ માત્ર અધિશેષ નહીં પરંતુ નિર્ણય શક્તિ દ્વારા આપેલ આર્થિક સેવા માટેનું વળતર છે. અહીં એવું કહેવામાં આવ્યું છે કે અધિશેષ એટલે શું? તમને ઇઝીલી સમજાય એ ભાષામાં જો કહું કે છેલ્લે જે બચ્યું તે, બરોબર. તો નફો એ માત્ર અધિશેષ નથી, એમ જોવા જઈએ તો નફો એ જ છે કે છેલ્લે જે બચ્યું તે, પરંતુ આ કેવી પેલી થોડીક ભાવના અહીંયા હર્ટ થઈ જાય છે, બરોબર. તો અહીંયા એવું કેવું છે કે નિયોજક આટલે મોટું જોખમ ઉઠાવે છે, અનિશ્ચિતતા ઉઠાવે છે, બરોબર. તો ફક્ત છેલ્લે જે બચેલું છે એને મળે છે એ કેવું યોગ્ય નથી, બરોબર. નફો એ માત્ર અધિશેષ નથી પરંતુ એ જે નિર્ણયો લે છે, પોતાની જે નિર્ણય શક્તિનો યુઝ કરે છે એના દ્વારા જે આર્થિક સેવા એને ધંધાને આપી છે એના માટેનું આ વળતર છે નફો, બરોબર. તો આવું નહીં કહેવાનું કે નફો એ અધિશેષ છે. નફો એ શું છે? તો નિયોજકને એની નિર્ણય શક્તિને કારણે આપેલ આર્થિક સેવાનું વળતર છે એવું કહેવાનું, બરોબર. ચાલો, અનિશ્ચિતતા અલગ સાધન નથી પરંતુ એક માનસિક ઘટના છે, અનુભૂતિ છે. અનિશ્ચિતતા એ વાસ્તવિક ખર્ચના એક ઘટક તરીકે છે. એમ જોવા જઈએ તો અનિશ્ચિતતા એ શું છે? આપણા મગજમાં ઉભો થયેલો એક કોન્સેપ્ટ છે. ભવિષ્યમાં અત્યારે એનું કોઈ આપણને અસ્તિત્વ જોવા મળતું નથી. એ આપણે આપણા મગજમાં વિચાર કરીએ છીએ, બરોબર, કે ભાઈ આ ટાઈપનું હોઈ શકે, તે ટાઈપનું હોઈ શકે. તો અનિશ્ચિતતા એક અલગ સાધન નથી પરંતુ એક માનસિક ઘટના છે, એક અનુભૂતિ છે જે આપણને થાય છે, બરોબર. તો અહીં આપણા નફાના સિદ્ધાંતો પૂરા થાય છે. એકદમ ઈઝી સિદ્ધાંતો હતા, બરોબર. તો વ્યવસ્થિત રીતે જે રીતે આપણે યાદ કરેલા છે, બરોબર, તૈયારી કરજો, ઇગ્નોર કરતા નહીં, બરોબર. ચાલો, આવજો.